સતી તોરલના ઘરે 5 સાધુ આવ્યા ને. જો આશરાના ધર્મની વાત કરું તમને, જેસલ બહાર ગામ ગયા, સતી તોરલને કીધું કે આશરાનો ધર્મ ન જાય, કોઈ અભ્યાગત ભૂખ્યો ન જાય, ધ્યાન રાખજો, હું બહાર ગામ જઉં છું. અને જેસલ વિયાઈ ગયા ને પછી 4 સાધુ આવ્યા. અત્યારે બધા વાણીમાં કે સાધુ આવ્યા 1,04 જાડેજા, 4 લાખ તો અત્યારે ભેગા નથી થતા, તેદી થયા હોય. 4 લક્ષ લઈને આવ્યા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભજન પાકે ને એટલે મારા નાથને તમારે અહીંયા આવવું પડે. ભજન પાક્યું અને 4 સાધુ આવ્યા. જેસલ નું ઘર પૂછતા 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 કોકે કીધું સામે ઘર રહ્યું ને ઈ જેસલ ની ઝૂંપડી. અહીંયા આવ્યા. સતી તોરલ છે અને કીધું કે અમારે હરિહર કરવું છે. બાબુ એક મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં. અને ભગત ઈને કહેવાય. ઓસરિયું જ હોય, વાયલા પટાળ હોય જ નહીં. અત્યારે તો કલાકાર બધા પ્લેનમાં ફરે છે. કલાકારમાં ભગતમાં ફેર છે. ભક્તિ તો બાપુ છે ને અંદરથી ઉગે. આ દુનિયાને દેખાવ કરવાની ભક્તિ જ નથી. આ સીન સપાટાનો ધંધો જ નથી. એમાં અતારની પેઢી ઘડી કલાકાર બની છે ને, એ સારું છે, ગાય છે, એમાં મને કઈ વાંધો નથી. પણ બાપુ નો સાંભળે એવું ગાય છે. ભજન માથે બાપુ પથારી ભરી દે છે. પણ ઓડિયન્સ એવું માગે છે, એમાં કલાકાર એ શું કરે? ઘરે જવું ગમતું નથી, મને દિલ કી બીમારી. એટલે દિલ કી બીમારી હોય દવાખાને જાવ ને. આ ભજન છે. પણ ઓડિયન્સ પર ચીઠી લખીને મોકલે કે આવડું આગા. એટલે ઓલામને ભાઈ પૈસા લેવાનો, એટલે કે હાલો એ ગાવી. કોઈ નામ નેઠો નહીં રામ. સંતવાણીમાં તો બાપુ શું તમને વાત કરું, રાતે પારેવા ઉતારેલા બાપુ કાનદાસ બાપુ, નારાયણ બાપુ રાતે પારેવા ઉતરે. વાણી કરે ને રાતે પારેવા સણવા આવે. ઈ વાણીની તાકાત. પાણા બોલ્યા છે, પાણા. અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે પાણો સામે હોય ને, તમારી અંતરથી બાપુ નાભીમાંથી વાણી નીકળતી હોય તો પાણો અવાજ કરે, બોલ શું જોવે છે. શું તાકાત હશે ભજનની ભલામણ. સતી તોરલ વિચાર કરે, જેસલ ઘરે નથી, ઘરમાં દાણા નથી, આશરાનો ધર્મ નો જાય. કીધું હવે હું કરું? સાધુને કીધું કે બાપુ બેહો, હું આવું. બજારમાં નીકળ્યા. વિચાર કરે છે હવે હું કરું. અને સધીરની હાટડી સામે દેખાણી અને સધીરની દુકાને જાય છે. અને જો સધીરની, મેં એક સંત પાસે સાંભળેલી વાત તમને ખુલાસો કરી દઉં. દુનિયા જે વાત કરે ને એ વાત, સાધુ એક હતા અમને મળેલા, થાનની બાજુમાં માંડવનું વીડ છે, એમાં એક સાધુ આ બોલેલા. એ હું તમને કહું છું, સાચું ખોટું મારો રામ જાણે. એ કે સધીરનો કોઈ એવો હલકો ઈરાદો જ નહોતો. આ દુનિયા ગમે એવી વાર્તા કરે, સધીરનો એવો કોઈ હિસાબ જ નહોતો. પણ સધીરે પાપ ખૂબ કરેલું. પૈસાનું વ્યાજ વટાવનું, વધુ ઓછું દેવાનું, લેવાનું, વેપારમાં ખૂબ કરેલું. એટલે એ વિચાર કરતો હતો કે મારે પાપ ધોવા છે, પણ ધોવા જાવું ક્યાં? અને આ જેસલને સુધાર્યો એવા એને સમાચાર મળ્યા ને. કોકે કીધું કે આપણા ઓલા દરબાર નથી જેસલ જાડેજા બારવટિયા, એ કે કોક બૈરું લઈ આવ્યો છે ને, ત્યારે જાડેજાને કે બકરા જેવો બનાવી દીધો. અને આ તો બાપુ વાણિયાની કોમ. એ કે જેસલને જો બકરા જેવો બનાવ્યો હોય તો એ બૈરું જેવું તેવું હોય નહીં. અને એ બૈરાને મારે મળવું છે ને, એને મળવું ને, એની પાસે કંઈક માગણી એવી કરું ને કે મારા પાપમાંથી મને મુક્ત કરી દે. એનો ઈરાદો આ જ હતો, બાકી કોઈ એવો હલકો ઈરાદો હતો જ નહીં. અને સધીર જેસલના ઘરે જઈ શકતો હતો, પણ સધીર બીતો હતો કે આ દરબારનું કઈ નક્કી નહીં. આ ભક્તિ કરે છે જેસલને, 4 તલવાર ઉપાડે, કઈ નક્કી નહીં. આ ઘરે ન જવાય. ઈ કે તોરલ એકલા જ ભેગા થાય ને તો મેળ પડે ને. કુદરતને કરવું. અને બાપુ આ સીધો લેવા માટે દુકાને આવ્યા. અને સધીર જોઈ ગયો કે આજ તોરલ એકલા છે. અને તોરલ પાસે પછી અજુકતી માગણી કરી કે મારા મેલે આવજો. તોરલ કે કાંઈ વાંધો નહીં. અને વસ્તુ લઈને આવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. હાંજ પડી, જેસલ આવ્યા. સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને તેથી જેસલ જાડેજો કહે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સધીર વસ્તુ નહોતો આપતો અને હું વચને બંધાણી છું. મેં મારો દેહ અડાણે મૂક્યો છે, અહીંયા મારે જવું પડશે. અને તેથી કચ્છનો બારવટીયો પાછો મળ્યો રોવા. હો ભાઈ, અરે કોની પાસે વાતો કરી રામ? કચ્છનો બારવટીયો સતી તોરલને કહે છે, તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા. મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવાજ આવે.
સધીરની તાકાત નથી, તમે શું કામ ને ગભરાવ છો? વરી જાડેજો પાછો તોરલના પગમાં પડ્યો. તોરલ, તોરલ, મારો કાળ ઊભો થઈ જાય, શું કરું? મને આમાંથી બચાય. મારે હજી અંદરથી ઊભો થાય, એને રોકવાનું કંઈક કરો તોરલ. હજી મારો કાળ ઊભો થાય છે. મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નહોતી, મારે આવું બોલાય નહીં. અને પછી જાડેજો કહે છે, પણ બહાર તો વરસાદ વરે છે, ગારો ને કીચડ જાયમાં છે, કેમ જાશો? એ કે ગમે એ થાય પણ મારે જવું પડશે. તેથી કચ્છનો બારવટીયો સતી તોરલને કહે છે, તોરલ, તોરલ, મારા ખભે બેસી જાઓ, હાલો હું તમને મૂકવા આવું. બાપુ કોની પાસે વાતો કરી? તેથી સતી તોરલ એમ કહે છે કે વાહ જાડેજા, વાહ, તારા શું મારે વખાણ કરવા. એ કચ્છનો બારવટીયો બાપુ આમ ઘોડી થયો અને તોરલને ખંભે બેહારીને બાપુ રાતે નીકળ્યો. કોઈ જીવ જાગતો ન હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, ટમરા ત્રમ ત્રમ બોલતા હોય અને વીજળી આંખને ચીરતી હોય, કાળી ડિબાંગ રાત જામી અને એમાં બાપુ તોરલને ખંભે બેહારીને જાડેજો સબાંગ 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 મીડો પગલા માંડવા. તોરલની કહું તૂટે છે કે વાહ જાડેજા, વાહ જાડેજા, વાહ જાડેજા. અને સધીરની હવેલીએ ઉતારી અને જેસલ કહે છે કે હવે હું જ આવું છું, તમારે જ્યારે આવવું હોય ત્યારે આવજો. સધીર જો મને જોઈશે ને તો પાછો બીશે. અને જાડેજો હાલતો થયો ને, તોરલના મોઢામાંથી વાણી નીકળી, સુજા અને સુલક્ષણા, તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા, વાહ, ત્યાં તો આ દુનિયામાં મને ઉજળી કરી. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલા ગુરુ એમ કે ખાલી કૂવો છે, એમાં ધૂપકો મારી દે, બીજી મિનિટ નો થવા દેવા, ઈ કઈક લઈ શકે. આ તો કે માઇલમાં બાપુ પડું તો પગ નો ભાંગી જાય, એનું કામ નથી. રામ દેવાયત પંડિત ને 750 સેવક હતા, પરીક્ષા કરી 4 વધ્યા. હાલો, હુરો, વણવીર ને ઢોંગો 4 જ વધ્યા. લ્યો બોલો, બીજા બધા ગાયલો બાપુ કંઠીઓ તમારી પાસે. ગુરુ અને શિષ્ય, એક ગુરુ ને શિષ્ય બે આમ જતા હતા ને, ખેતરના શેઠે નીકળ્યા ને, એમાં બરોબર દી આય તમારો ટાઈમ. અને હમણાં બાપુએ વાત કરી મંદિરની આરતીની, એટલે સંધ્યાનો સમય ને, એટલે ગુરુ મહારાજે એના શિષ્યને કીધું એ કે મારા ગુરુનો આદેશ છે કે જ્યાં સંધ્યા થાય સંધ્યા આરતી કરવી પડે. એટલે હવે અહીં આપણે સંધ્યા આરતી કરી પછી આપણે આગળ હાલી. દોલો ચેલો કે બાપુ હાવજની ડણકું સંભળાય છે, કોઈ નહીં આ પૂજા પૂજા ફાળે, નાસ્તો કરી જાય બે નો. હલો કે બે ખેતરવા આગા. એ કે ના, મારા ગુરુનો આદેશ છે, હવે અહીંથી એક ડગલું ન હલાય. અને ગુરુ મહારાજે આસન જમાવ્યું, એ દીવો અગરબત્તી ના તે જે કાંઈ કરવાનું તે કર્યું. અને તુહી 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 ગુરુ મહારાજને તાલ લાગી ગયો. પડખે ચેલાને પછી બેહવું પડે. ચેલો બેઠો પણ ઘડીએ ઘડી આંખ ઉગડી જાય, સિંહ બી આવશે તો, સિંહ બી આવશે તો. અને આવા કપાતર પાછા બોલે થાય તે, અને આંખો ઘડીએ ઘડીએ ઉગડતી ને એમાં બાપુ ગા 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 ઘા કરતો નીકળ્યો હાવજ. એક ખડતાલ મારીને ગાડું થોડું ઉડાડી, ચેલો બાપુ ભાગ્યો, ઝાડવા ઉપર ચડી ગયો. અને ઝાડવા ઉપર રહ્યો કે ગુરુ ગયા. અત્યારે જાજો ભાગ બધા નાસ્તા કરાવે એવા જ છે. ઈ બેઠો બેઠો જોવે છે કે હાવજ શું કરે છે, ગુરુની શું દશા થાય છે. હાવજ આવ્યો, બાપુ ગુરુનો તાલ લાગી ગયો. એ હાવજ અહીંયા આવ્યો ને, ગુરુ મહારાજને એક પરિક્રમા કરી, સામે બે પગ લાંબા કરી અને ગુરુ મહારાજને વંદન કરીને બાપુ હાવજ વિયો ગયો. ચેલો બેઠો બેઠો વિચાર કરે કે હું બેઠો તો મને પગે લાગે. સિંહ વિયો ગયો, ભાઈ હેઠો ઉતરીને એ બેહી ગયો પાછો એના આસન ઉપર. ઘડીક થયું ને બાપુ જાય ગયા, બધું જોડીને ચીપિયો કમડલ ને બધું કર્યું ભેગું. બાપુ કહેલા આમાંથી કંઈક તો ઉપાડ્યા, બધું મારે જ ઉપાડવાનું. એ કે બાપુ ચીપિયો લાવો. ચીપિયો લઈને આમ કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો ફેરવતો જાય ને બાપુ અરે વાતો કરતો જાય. એ કે બાપુ હમણાં આપણે બેઠા ને કે સિંહ આવ્યો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને ખબર પડી ને, મને બીક લાગી, હું ઝાડવા ઉપર ચડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમારી પાસે આવીને કે તમને પરિક્રમા કરીને પગે લાગીને સિંહ વિયો ગયો. કે વિયો ગયો હોય છે એમ કરતો જાય ને આમ ચીપિયો ફેરવતો જાય. હવે ચીપિયો બોરડીમાં ભરાણો, બોરડીમાં મત બેઠેલું. હવે શાંતિ મત બેઠું હોય ને આપણે હળી કરો એટલે શું થાય બધાને ખબર છે. બેન સોટ્યું હો, ગુરુ ને શિષ્ય બેન આમ 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 કરતા બે ખેતર બહુથી ગયા. ઓલે ઓલાને કાંટા કાઢે ને ઓલે ઓલાને રાતા સોળ કરી મૂક્યા. પછી ઓલા શિષ્ય ગુરુને કીધું બાબુ એક વાત તમને કહું કે શું.
કે બાપુ ઓલો હાવદ આવ્યો ત્યારે તમે હલ્યા નહીં આવડી આવડી માઇકુમ ઠેકડા મારવાનું છે. અને ગુરુ મહારાજે બાપુ એવો સરસ જવાબ આપ્યો ને, ઈ કે ઓલો હાવદ આવ્યો ને તે મારી હારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો ને માયખું આવી તે કપાતર તું છો મારી હારે. એમ સંગત કોક હારા નહીં કરાય, ભાગવું ન પડે. હારા માણા ભેગો દારૂ વાળા હોય ને, દારૂ વાળા એના ભેગા તમે ન પીતા હોય ને બેવો ને તો તમારું નામ લખાઈ જાય કે પીતો જ હોય ને કે આના ભેગો ન પી, ભલે ન પીતા હોય. અને બાબુ હું તો એમ કહું છું પીતા હોય ન પીતા, બાકી પીતા પછી તમને ઘણા એવું થતું કે એના બાપના પૈસા ક્યાં હતા, પીતા હોય પીજો, પીવાય નહીં. કંઈક ના ઘર બરબાદ થઈ ગયા છે, મેં મારી નજરે જોયા છે. મેં 20 વર્ષ 22 વર્ષ ખટારો આંક્યો, હિન્દુસ્તાનના શેડા ચારેય જોઈ આવ્યો છું. પણ કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો બાપુ, આ શિવની સાક્ષીએ કહું છું, મેં મારો દેહ નથી અભડાયો. સિદ્ધાંત હોવો જોઈએ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો હોય મરી જવાય. સિદ્ધાંતથી જીવાય. ભલામાં સમાજ કોઈ બી હોય, એકતા, આ તમારી એકતા જોઈને તો બાપુ મને આજ આમ મારી કહું તૂટે. ખરેખર તમારી જે એકતા છે ખરેખર દિલથી સલામ કરું છું. અને આવીને આવી એકતા મારા બાપ રાખજો. જિંદગીમાં કોઈ દી મોડો દી જ ન ઉગે, આ ગામ માટે મોડો દી ઉગે જ નહીં. આ એકતાની જે મજા છે ને એ જ વાત જુદી છે. બાકી તો બાપુ છે ને જ્યાં ફાટા પડ્યા છે ને, હગા ભાઈઓ ને બાપુ ફળિયામાં દિવાલું જોઈ લ્યો, આખા ગામ ધુમાડા બંધ દે, હગા ભાઈઓ ન હોય. આપણે એમ કે તારા ભાઈઓ એના હારે મારા આડી છે ને, હવે આના હારે જ ઊભી રાખવાની હતી. આડીના દીકરા, હા તારી માનો જણ્યો ભાઈ છે. ભાઈઓના છોકરા ભૂખ્યા હોય ને તમે દુનિયાને ખવડાવો તો શું મેળ પડે? અરે કુટુંબ પરિવારની બાપુ એકતા છે ને એની મજા છે. હું તો એમ કહું કે ભલે અંદર રોટલા એક બટકું રોટલા આટું ભાઈઓ માથે વિખવાદ થતો હોય, પણ હાંજનું ટાણું હોય ને વાળું પાણી કરીને બહાર ઓટલે 3-4 ભાઈઓ હોય ને બાપુ, એક ઓટલે બેસજો. દુનિયા જો આખી આંકવા ન લે કે હારો આમના ભાઈઓનો રાગ જેવો છે, જોઈને બાપુ આંસકો લાગે માણાને કે આમનું નામ ન લેવાય. પછી સમાજ ગમે એ હોય, એક કાળમીણ પાણો હોય ને એની માથે સીણી રાખી અને ઘરના ઘા કરો ને, કાળમીણ પાણો તૂટે નહીં. બહુ મહેનત કરીને જયારે તોડો ને એને ક્રેક પડે ને, પછી ક્રેક પડે ને કાળમીણ પાણામાં, પછી એમાં માટી ભરાય. અને માટી ભરાય ને પછી એમાં લાપડું મજા કરે. લખવું હોય તો લખી લેજો. લાપડું બધા ઓળખો? બાપા ઓળખે, બધા નહીં ઓળખતા હોય. માથાના વાળ જેવું ખડ ઉગે. ઈ તિરાડમાં કાળમીણ પાણામાં સીણી નો અડતી હોય, એને તિરાડ પડે ને પછી બાપુ એમાં લાપડું ઉગે, લાપડું. એમ કુટુંબમાં જેથી તિરાડ પડે ને પછી બહાર ગામના રાંકા આવીને તમારા કુટુંબમાં મજા કરી જાય છે. બાકી એકતાની જે મજા છે ને એવી આ દુનિયામાં ક્યાંય મજા નથી રાખતી. એટલા માટે એક સતી તોરણની વાણી કરવી છે મારે. આશિક બાપુ જેસલને સાંભળવા વાળા ઘણા છે, પણ મને એક ભાઈ કહેતા હતા, મને કે આ જેસલનો ઇતિહાસ તો જો આની સમાધિએ હું દર્શન કરવા જવું હોય, આ દુનિયા કે ડફોળ નથી. મેં કીધું દુનિયા ડફોળ નથી, પણ તું હું બે ડફોળ હોય એવું લાગે. પણ મને કે જોવો તો ખરા ગાયું મારીને મોરલા માર્યા ના જાનું લૂંટીને આની સમાધિએ હું દર્શન કરવા જાઉં. પણ મેં કીધું 100 મણ કપા હળગાવવું હોય તો 100 મણ દેતવા જોઈ. એ કે ના 100 મણ દે તો મેં એક દિવાળી અડાડો તો 1000 મણનો ઢગલો હોય તો રેખ્યા થઈ જાય ને. તો કે હા. તમે એને એવું કંઈક કર્યું છે, આપણે બે ન જાય તો કઈ ફેર નહીં પડે. હજી તો આવા જ સંશોધન કરે. બોલો આ ભજન જેથી કરે એનું કામ જ નથી રામ. આ અમે આખી રાત બોલ્યું કે અમારી ભૂલ થાય ને તો એની બાપુ નોંધ કરે દુનિયા. અમે અત્યાર સુધી સારું બોલ્યા એમાં કઈ મગજમાં ઉતર્યું જ નહીં. અમે રામના બદલે કૃષ્ણ બોલી જાય, સબરીના બદલે મીરા બોલી જાય, તેમાં આ ચો મોટો ફાટી ગયો. પણ બાપુ ભાગ વિના નર પાવત નાય રામાયણ કહે છે. રામાયણમાં એક રામાયણનું નામ આવ્યું ને મને એક સાખી યાદ આવે છે કે